નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર્થ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ અંકલેશ્વર શહેરમાં 16મી જુલાઈના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભરૂચમાં 16 જુલાઈએ શહેરના 3 અલગ અલગ સ્થળોથી નીકળનારી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી। જિલ્લા પોલીસ વડાએ બંને સમાજના આગેવાનોને કોમી એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાના પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો। ઉપરાંત રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે તેવી માહિતી આપી। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડીઝ ટીમ, ક્યુઆરટી ટીમ, એલસીબી એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ। નેત્રંગ તાલુકા પંચાયતની બિલોડા બેઠક પરના સભ્યના મોત બાદ ખાલી પડેલી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે। આજે 3 પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। બિલોઠી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપામાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રણજીત વસાવાએ ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે। આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચૂંટણી પ્રચાર તેજ બનશે। ચૂંટણી કાર્યક્રમ મુજબ 28 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। પેટા ચૂંટણીના પરિણામ પર સ્થાનિક રાજકીય પક્ષોની નજર મંડાયેલી છે। વાગરા તાલુકાના 4 ગામના ખેડૂતોની જમીનના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની નોંધ પાડી દેવામાં આવતા ખેડૂતોએ તેનો વિરોધ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તપાસની માંગ કરી છે। ભરૂચના વાગરા તાલુકાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાઇટ ઓફ યુઝર પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સાથે ઉચ્ચસ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2021-25 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી છે। જોકે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વ્યક્તિગત નોટિસ આપવામાં ન આવી હતી, ન તો વાંધા રજૂ કરવાની તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। આવેદનમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે હજુ સુધી જમીન પર કોઈ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી નથી, છતાં જમીનના સાતબારના ઉતારામાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવતા સમગ્ર પ્રક્રિયા પર ગંભીર સવાલ ઉભા થયા છે। આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચસ્તરીય તપાસ, તમામ નોટિસો અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ઉપલબ્ધ કરાવવા, વ્યક્તિગત સુનાવણીનો અવસર આપવા તેમજ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ નોંધના આધારે કોઈપણ પ્રકારની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ કરી છે। નામ નટવરસિંહ દલપતસિંહ રાજ, વેંગણી ગામના ખેડૂત। ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી જીસીપીસીએલની જે લાઈન નાખવામાં આવી રહેલી છે એ ખરેખર ખેડૂતોને જાણ કર્યા વગર, કોઈ લેખિત ખુલાસો આપ્યા વગર ગેરકાયદેસર કૃત્ય કરેલું છે અને આની અંદર ભવિષ્યની અંદર ખેડૂતને પોલીસ સાથે કોઈ ઘર્ષણ ના થાય એ હેતુ ધ્યાનમાં લઈ મીડિયા સમક્ષ કલેક્ટરશ્રીને અને ગાંધીનગર જે કંઈ ફરજ બજાવતા અધિકારીશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોના હિતમાં આ કાર્ય થાય એ જ અપેક્ષા। જય જવાન જય કિસાન। હું વેંગણીથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ। સરકારશ્રીને અમે આજે કલેક્ટર સાહેબ કચેરી ભરૂચ ખાતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે ગામ કોલિયાદથી લઈ ભરભૂજ સુધી જે પણ ખેડૂતો આવેલા છે તો અમે જ્યારે 7/12ની નકલ કરવા માટે ગયા ત્યારે અમારી 7/12ની નકલમાં જીએસપીએલ કંપની દ્વારા બીજા હકમાં નોંધ
નામ એમનું દાખલ કરી દેવામાં આવેલ છે. તો અમને ખેડૂતોને જાણ થતાં અમારા ખેડૂતો સાથે કોઈપણ જાતની ચર્ચા નથી કરી, કોઈપણ જાતનું વળતર અંગે અમને જાણ નથી કરી કે અમને કોઈપણ જાતની નોટિસ પાઠવવામાં આવેલી નથી અને એ લોકોએ એમનો બીજા હકમાં નોંધ કરી દીધેલ છે. તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરવા માગીએ છીએ કે આવી પાઇપલાઇન, આવી કંપનીઓ પોતાની તાનાશાહીથી ખેડૂતોને છેતરવાના, ખેડૂતો સામે પોતાની તાનાશાહી કરવા માગે છે. આજે તમે જોઈ શકો છો કે ખેડૂતને કોઈ પણ જાણ નથી. આજે અમે તો ખેતી કરીએ છીએ, હમણાં ચોમાસામાં ખેતી બંધ રહેવાથી અમે જ્યારે નકલ કરાવી ત્યારે અમને જાણ થઈ કે 2025માં એ લોકોએ પોતાની બીજા હકમાં નોંધ પાડી દીધેલ છે અને જ્યારે એ લોકો તરફથી અમને કોઈ પણ જાતની જાણ કરવા માટે આવેલ નથી. પણ જો એ લોકો પોતાની તાનાશાહી કરવા માગશે તો અમે બધા ખેડૂતો ગાંધીજી માર્ગે એ લોકોનો વિરોધ કરીશું અને પાઇપલાઇનનું કામ બંધ રખાવીશું. વાગરા તાલુકાની દહેજ જેડીસીમાં આવેલ કેતુલ કેમિકલ્સ કંપનીમાં રાત્રિના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. દહેજ ફેઝ 2માં આવેલી કેતુલ કેમ પ્રાઇવેટ કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. સોમવારે રાત્રે કંપનીમાં નવી પ્રોડક્ટની ટ્રાયલ ચાલી રહી હતી. આ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા સાથે સમગ્ર પ્લાન્ટને ઝપેટમાં લઈ લીધું. સોલ્વન્ટના કારણે ફ્લેશ ફાયર થતા એક સમય ભયનો માહોલ છવાયો. જોકે સમય સૂચકતા વાપરી કંપનીમાં રહેલા 10 કર્મચારીઓ બહાર દોડી આવતા તેઓનો ચમત્કારી બચાવ થયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો દહેજ પોલીસ સ્ટેશન પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના 3 ટેન્ડરોએ 1 કલાકની જહેમત આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામિતે માહિતી આપી કે આગ પર કાબુ મેળવાઈ ગયો છે અને ઘટનામાં કોઈ જાનહાની ઈજા થઈ નથી. આગના કારણોની તપાસ ચાલુ છે. ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ ઉપર ભરૂચનો ઇતિહાસ ઉજાગર કરતા ચિત્રોનું પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, વર્ષો જૂની આ કહેવત હવે બદલાઈ રહી છે. વિકસિત અને સુંદર ભરૂચના સંકલ્પને સાકાર કરવા માટે હવે શહેરના પ્રવેશ દ્વારને પણ આકર્ષક બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. ભરૂચમાં પ્રવેશતા મહત્વના એવા ભૃગુઋષિ બ્રિજ પર શહેરના ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવને દર્શાવતા ભવ્ય પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભરૂચને વધુ સુંદર અને આકર્ષક બનાવવાના હેતુથી ભૃગુઋષિ બ્રિજની દિવાલો પર ભવ્ય કલાત્મક પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. આ પેઇન્ટિંગમાં ભરૂચ ની આગવી ઓળખને જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. નર્મદા નદી, ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ, ભરૂચના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક વારસો અને શહેરની એકતાના પ્રતીકોને રંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જેથી શહેરમાં પ્રવેશતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પ્રથમ નજરે જ ભરૂચની ભવ્યતા અને ઐતિહાસિક ઓળખનો પરિચય મળી શકે. આ સમગ્ર પ્રોજેક્ટના માલિકે જણાવ્યું હતું કે માત્ર દિવાલોને રંગવાનો હેતુ નથી, પરંતુ ભરૂચના ગૌરવ અને વારસાને કલા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. આ પેઇન્ટિંગ શહેરની ઓળખને વધુ મજબૂત બનાવશે અને બહારથી આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેઇન્ટિંગ તૈયાર કરતી વખતે ભરૂચના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરાયો છે, જેથી દરેક ચિત્ર શહેરની સાચી ઓળખ રજૂ કરી શકે. ભરૂચમાં હજારો વર્ષ જૂના ઇતિહાસ, તેની સંસ્કૃતિ અને વિકાસને એક જ સ્થળે રંગો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. સ્થાનિકોમાં પણ આ પહેલને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે આવા સર્જનાત્મક પ્રયાસોથી શહેરની સુંદરતા વધશે અને ભરૂચની નવી ઓળખ મળશે. ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચની કહેવત આગળ વધીને હવે સુંદર ભરૂચ તરફ શહેર આગળ વધી રહ્યું છે. ભૃગુઋષિ બ્રિજ પર બની રહેલા આ ભવ્ય પેઇન્ટિંગ્સ માત્ર દિવાલો પરના રંગો નથી, પરંતુ ભરૂચના ઇતિહાસ, સંસ્કૃતિ અને ગૌરવની જીવંત ઓળખ હોવાનું તેમણે ઉમેર્યું હતું. હેલો, કેમ છો ભરૂચવાસીઓ? ભરૂચની એક જૂની કહેવત છે કે ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચ. હવે આ કહેવત બદલાવા જઈ રહી છે ત્યારે ભરૂચનું એક જૂનું પૌરાણિક નામ હતું, એ જે 7 મહાન ઋષિઓમાંથી એક ઋષિ છે જે ભૃગુ ઋષિના નામથી ઓળખાય છે. એના પરથી ભરૂચનું નામ ભૃગુ કચ્છ પડેલું છે. એમાં હવે સમય જતા એનું નામ હવે ભરૂચ થઈ ગયું છે અને હવે એ ભરૂચના વિકાસ અને સુંદરતાની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચના આ બ્રિજ પરનું નામ પણ ભૃગુઋષિ બ્રિજ છે. ત્યારે તેના પર ભરૂચની ભવ્યતા દર્શાવતું એક અનોખું પેઇન્ટિંગનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો ત્યારે ભરૂચમાં પ્રવેશતા લોકોને એ લોકોને ભરૂચના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને ભરૂચની ભવ્યતા, ભરૂચના વિકાસ અને ભરૂચની સુંદરતાના દર્શન થાય એ હેઠળ અમે આખો આ પેઇન્ટિંગ છે અમે આખું ભરૂચની થીમ ઉપર બનાવેલું છે. એમાં ભરૂચની થીમમાં અમે લોકોએ
નર્મદા નદી છે જે ભરૂચની જીવાદોરી કહેવાય છે, ભરૂચના લોકો માટે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે, એ નર્મદા નદીનો પણ સમાવેશ કર્યો છે, ભરૂચના ગોલ્ડન બ્રિજનો પણ સમાવેશ કર્યો છે, અહીંયાની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એનો પણ અમે સમાવેશ કર્યો છે, અને અહીંયાની અમારી જે પેઇન્ટિંગમાં અમે ભરૂચની જે ફેમસ વસ્તુઓ છે, ફેમસ પ્લેસ છે, જામા મસ્જિદ છે, એનો પણ અમે સમાવેશ કર્યો છે. ભરૂચ જેડીસીમાં આવેલી ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની રથ યાત્રાના મહોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવનારા અષાઢી બીજના રોજ ભરૂચ જીઆઈડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 12મી ભવ્ય રથયાત્રાનું આયોજન છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. રથયાત્રા શીતલ સર્કલથી પ્રસ્થાન કરશે. કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, જાડેશ્વર બસ સ્ટેશન થઈ કેજીએમ હાઈસ્કૂલ પર સાંજે 7 વાગે પૂર્ણ થશે. ત્યારબાદ ભગવાન જગન્નાથની મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન છે. રથયાત્રાના દિવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે. सभी भरूच और अंकलेश्वर वासियों को हमें सूचित करने में बड़ा हर्ष हो रहा है कि इस्कॉन भरूच द्वारा आयोजित ये 12वीं श्री जगन्नाथ रथ यात्रा महोत्सव 16 जुलाई गुरुवार और आषाढ़ी बीज के दिन शीतल सर्कल से दोपहर को 3 बजे आरंभ होगी. वहां से आरंभ होकर कसक सर्कल, मुक्तमपुर, ज्योतिनगर, तुलसीधाम, चामुंडा माता का मंदिर, जाडेश्वर बस स्टैंड और वहां से केजीएम हाई स्कूल के ग्राउंड में ये रथ यात्रा पूर्णाहुति होगी. केजीएम हाई स्कूल में वहां पर भगवान जगन्नाथ की शाम की महाआरती होगी, सबका भव्य दर्शन होगा और सबके लिए फुल प्रसाद रखा है जगन्नाथ भगवान का. हम आप सबको सपरिवार के साथ इस रथ यात्रा में भाग लेने के लिए आमंत्रित करते हैं. अपने परिवार के साथ आइए, भगवान जगन्नाथ का रथ खींचिए, दर्शन कीजिए और प्रसाद पाइए और जगन्नाथ भगवान की कृपा प्राप्त कीजिए. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. रथ यात्रा महामहोत्सव की जय. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના સિટી સેન્ટર એસટી ડેપો ખાતે કર્મચારીઓના આરોગ્યની તપાસ માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સમયાંતરે એસટીના કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. ત્યારે આજરોજ ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડક્ટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ એસટી ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. એસટીના કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ થાય અને યોગ્ય ઉપચાર મળી રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આજ રોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના આરોગ્યની ચકાસણી અર્થે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી રાખેલું છે. જેમાં ધોળીકુઈ PHC સેન્ટર ના કર્મચારીઓ અને ડૉક્ટરો દ્વારા કર્મચારીઓનો આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. નિગમ દ્વારા સમયાંતરે કર્મચારીઓના આરોગ્ય પ્રત્યે ખૂબ જ સભાન હોય અને ખૂબ જ ગંભીરતા દાખવતા હોય સમયાંતરે આરોગ્ય ચકાસણી ખૂબ જ જરૂરી કરી ભરૂચ ડેપો ખાતે આજ રોજ તમામ કર્મચારીઓના આરોગ્યની ચકાસણીનું આયોજન કરવામાં આવેલ છે. નર્મદા જિલ્લાના ભણદરા ગામના શિક્ષક ઉત્પલભાઈએ 1.5 લાખ જેટલા વૃક્ષો રોપીને પર્યાવરણની રક્ષા માટેના અનોખો મિસાલ કાયમ કરી છે. નર્મદા જિલ્લાના ભાણદરા ગામના પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલભાઈ પટવારીએ વર્ષોથી સતત વૃક્ષારોપણ કરી પોતાની જમીનમાં 1.5 લાખથી વધુ વૃક્ષો ઉગાડ્યા છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત અભિયાન હેઠળ આસપાસના વિસ્તારમાં અંદાજે 7,500 વૃક્ષોનું વાવેતર કરાયું. હવે ચાલુ વર્ષે પણ 20,000થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉત્પલભાઈએ પોતાની જમીનમાં આંબા, ચીકુ, સીતાફળ, લીચી, નારિયેળ, ગોરસ આંબલી સહિતના હજારો ફળાવ વૃક્ષો વાવ્યા છે, જેથી પક્ષીઓને કુદરતી રહેઠાણ અને પૂરતો ખોરાક પણ મળી રહે છે. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે, વરસાદમાં વધારો થાય અને આગામી પેઢીને હરિયાળું ભવિષ્ય મળે તે માટે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ પણ ઉત્પલભાઈ પટવારીએ કરી છે. મારું નામ ઉત્પલભાઈ છે અને ભાણદરા તાલુકો ગઢેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા જિલ્લામાં મારી જગ્યા આવેલી છે. અહીંયા કુલ 1.5 લાખથી વધુ વૃક્ષો અમે વાવેતર કર્યું છે. એમાં મોટાભાગના ફળાવ વૃક્ષો છે, જેવા કે આંબો છે, ચીકુ છે, નારિયેળી છે, દેશી બદામ છે, ગોરસ આંબલી છે, લીચી છે, દાડમ છે, ગોરસ આંબલી, એવા વિવિધ પ્રકારના જે પક્ષીઓ અને બાળકોને પણ આકર્ષિત કરે છે એવા વૃક્ષો અમે વાવ્યા છે. મોદી સાહેબ ગત વર્ષે એક સંકલ્પના લેવડાવી હતી, એક પેડ માં કે નામ. તો આ સંદર્ભને ધ્યાનમાં રાખી ગત વર્ષે અમે 7500 વૃક્ષો મોદી સાહેબના જન્મદિવસે વાવ્યા હતા આટલા વિસ્તારમાં, અને આ વર્ષે પણ 20,000 જેટલા વૃક્ષો અમે વાવવા જઈ રહ્યા છે. હમણાં વરસાદ ઓછો છે, પણ જ્યાં પાણી અપાઈ શકાય છે તેવી જગ્યાએ તો અમે હમણાં હાલમાં વૃક્ષો વાવીએ છે. વરસાદ આવશે ત્યારે 20,000થી ઉપર વૃક્ષો વાવવાની સંકલ્પના છે. ઉત્પલ પટવારી, ભાણદરા. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા 2026 સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. કેમ્પમાં એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર સહિત તમામ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી. દરમિયાન કર્મચારીઓના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત વિવિધ આરોગ્ય સંબંધિત ચકાસણીઓ કરવામાં આવી હતી.
આ કેમ્પનું આયોજન પોતાની ફરજ વધુ સારી રીતે બજાવી શકે તે હેતુથી એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત, અર્બન હેલ્થ સેન્ટરના તબીબો, આરોગ્ય કર્મચારીઓ તથા એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત ચેકઅપ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત ડેપોના તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી અમારા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ સફાઈ કર્મીઓ સહિતના સ્ટાફનું હેલ્થની ચકાસણી કરવામાં આવી. નિઃશુલ્ક દવાઓ પણ એ લોકોને વિતરણ કરવામાં આવેલું છે. હું જીગર પારેખ, MKW, અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર. આજ રોજ 14/7/2024ના દિવસે અંકલેશ્વર સિટી બસ ડેપો ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પની અંદર ડ્રાઈવર, કંડક્ટર, સફાઈ કર્મચારીઓ, મિકેનિકલ સ્ટાફ અને મેનેજર સહિતના તમામ સ્ટાફોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે. આ લાભની અંદર જરૂર પૂરતી જણાય અને એમને દવાનું વિતરણ કરવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે પરિણીતાને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર પતિ સહિત 5 સામે ગુનો દાખલ થતા પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડનો દોર શરૂ કર્યો છે. પોલીસ ફરિયાદ મુજબ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી વેદ પ્રકાશ લાલ બહાદુર પાસવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની 23 વર્ષીય પુત્રી ઉજાલાના લગ્ન 7 મે 2026ના રોજ અજીત કુમાર અવધેશ પાસવાન સાથે થયા હતા. લગ્ન બાદ ઉજાલા અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ ખાતે સાસરિયામાં રહેતી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લગ્ન બાદ પતિ અજીત કુમાર પાસવાન, સાસુ માયાદેવી, સસરા અવધેશ કુમાર, જેઠ સુચિત તથા જેઠાણી જુહી પાસવાન દ્વારા દહેજ બાબતે વારંવાર ત્રાસ આપવામાં આવતો, ઉજાલાને અલગ રૂમ ન આપવો, સોનાના દાગીના બાબતે ઝઘડો કરવો, રહેતા મકાનના હપ્તા ભરવા માટે ₹5 લાખની માંગણી કરવી તેમજ અપમાનજનક શબ્દો બોલી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સતત ત્રાસથી કંટાળી ઉજાલાએ 11 જુલાઈ 26ના રોજ સવારે પોતાના રૂમમાં પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. મૃતકના માતા પિતા ઉત્તર પ્રદેશથી અંકલેશ્વર પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી 13 જુલાઈએ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત 5 આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના બિરામણ ગામની સીમમાંથી ઝડપાયેલા £2.5 લાખના વિદેશી દારૂનો ફરાર બુટલેગર આજે ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે કાગદીવાડ વિસ્તારમાં રહેતા સુજાત ખાન બસીર ખાન પઠાણ, તેનો સાથીદાર શાહરૂખ પઠાણે પિરામણ ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરતા ₹1.93 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. આ મામલે પોલીસે સુજાત ખાન બસીર ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. દરમિયાન વધુ તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી શાહરૂખ પઠાણને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય વોન્ટેડ આરોપી સુજાત ખાન બસીર ખાન પઠાણને ઝડપી પાડવા પોલીસે તપાસ અને શોધખોળ તેજ કરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.